કોર્પોરેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે કે રાહત દરે સારવાર શક્ય છે ખરી? હા, ચોક્કસપણે શક્ય છે, અને એ પણ સાયન્સ સિટી જેવા અમદાવાદના અત્યંત વૈભવી વિસ્તારમાં. બીજી કોર્પોરેટ હોસ્પિટલની સરખામણીમાં આ હોસ્પિટલના ખર્ચમાં કેટલો તફાવત? 2000 રૂપિયાનું સુપર સ્પેશિયાલિટીનો કન્સલ્ટેશન ચાર્જ માત્ર 500 રૂપિયામાં, 1500 રૂપિયાનો સોનોગ્રાફીનો ચાર્જ માત્ર 200 રૂપિયામાં, 500 થી 800 રૂપિયાના એક્સરેનો ચાર્જ માત્ર 50 રૂપિયામાં, 1500 થી 2000 રૂપિયાનો ઇકોકાર્ડિયોગ્રાફીનો જે ચાર્જ માત્ર 500 રૂપિયામાં, 150 થી 200 રૂપિયાનો ECGનો ચાર્જ માત્ર 20 રૂપિયામાં. કઈ કઈ સેવાઓ રાહત દરે છે? કાર્ડિયોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, કેન્સર સ્પેશિયાલિસ્ટ, નેફ્રોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ વગેરે જેવા સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ, સોનોગ્રાફી, ઇકોકાર્ડિયોગ્રાફી, એક્સરે, લેબોરેટરી સર્વિસીસ, આ બધી વસ્તુઓ રાહત ભાવે શક્ય છે. નોકરી કે ધંધા સાથે જોડાયેલી વ્યક્તિઓ માટે તમારા હોસ્પિટલમાં કયા પ્રકારની વ્યવસ્થા? સાંજે 8 વાગ્યા સુધી તમામ ડૉક્ટરો આપની સેવામાં ઉપલબ્ધ હોય. શું એ વિશેષ સુવિધા ન કહેવાય? સિનિયર સિટીઝન ક્લિનિક, આ વળી કેવું નવું ક્લિનિક છે? આદરણીય વડીલોને હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની તકલીફ વિના ઇઝીલી બધી સેવાઓ મળે એના માટેનો ખાસ કન્સેપ્ટ છે. હોસ્પિટલમાં ચાર્જ કઈ રીતે નક્કી થાય, જે સામાન્ય લોકોને ખબર જ નથી? આટલી મોટી વાતને ટૂંકમાં કઈ રીતે કહી શકાય, એના માટે તો આપણો વિડીયો જોવો જ પડે. ઓછા ખર્ચમાં કે મફતમાં સારવાર થાય છે તો ગુણવત્તામાં બાંધછોડ ખરી? કોર્પોરેટ હોસ્પિટલોમાં અત્યંત ખર્ચાળ સારવાર લીધા બાદ જે એક્સપિરિયન્સ થાય છે, એ જ એક્સપિરિયન્સ, એ જ અનુભવ, એ જ આનંદ અમારી હોસ્પિટલ ખાતે ઓછા ખર્ચમાં લો અને જાતે જ નક્કી કરો. આ તમામ સવાલોના જવાબ માટે જુઓ હેલ્થ ગ્રંથનો આ વિડીયો. નમસ્કાર મિત્રો, હું છું કશિશ રોસિયા. હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. આજના સમયમાં એક સામાન્ય માણસ માટે સૌથી મોટો ચિંતાનો વિષય શું છે? બીમારીથી ડર ઓછો અને હોસ્પિટલના બિલથી વધારે. સારવાર દિવસે દિવસે મોંઘી બની રહી છે. કેટલાક લોકો હોસ્પિટલ અને ડૉક્ટરો સુધી પહોંચી જ નથી શકતા. તો આ અંગે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના કોર્પોરેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે અને રાહત દરે સારવાર શક્ય છે. સાંભળીને નવાઈ લાગશે, પણ હા, આ વાત સાચી છે, એ પણ સાયન્સ સિટી વિસ્તારમાં. તો આ હોસ્પિટલની વિસ્તૃત ચર્ચા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર વિજય પંડ્યા. સાયન્સ સિટી જેવા વિસ્તારમાં ઓછા ખર્ચે સારવાર ઉપલબ્ધ છે ખરી? આપનો સવાલ એકદમ સાચો છે, કારણ કે આ સવાલનો જવાબ નામાં જ હોય. કારણ કે અમદાવાદ જેવા સિટીમાં, સાયન્સ સિટી જેવા વૈભવી વિસ્તારમાં અને કોર્પોરેટ હોસ્પિટલમાં ક્વોલિટી સારવાર જો આપ વિચારવા જાઓ તો એ ઓછા ભાવ એ શબ્દ વાપરી જ ન શકાય, કારણ કે સાયન્સ સિટી અત્યારે અમદાવાદનો સૌથી વૈભવી અને પોસ્ટ વિસ્તાર ગણાય છે. પરંતુ સાલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કે જે સાલ એજ્યુકેશન ગ્રુપનું એક બહુ જૂની કોર્પોરેટ હોસ્પિટલ છે કે જે 2001થી ગુજરાતમાં સ્થાપાયેલી છે, અને ઘણા બધા લોકોએ કદાચ ગુજરાતનું કોઈ પણ એક જિલ્લો કે કોઈ એક ગામ એવું નહીં હોય કે જેણે સાલ હોસ્પિટલની ટ્રીટમેન્ટ નહીં લીધેલી હોય છેલ્લા 25 વર્ષોમાં. એ લોકોની એક અમારી બીજી હોસ્પિટલ કે જેને કહેવાય કે મેડિકલ કોલેજ સાથેની ટીચિંગ હોસ્પિટલ, એ સાયન્સ સિટી રોડ ખાતે એ અત્યારે સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી બે સેવાઓ સાથે છેલ્લા 6 મહિનાથી કાર્યરત છે. અને એમાં અમારા ચીફ મેનેજિંગ ડાયરેક્ટર જે રાજેન્દ્ર શાહ સાહેબ છે, એમની ખાસ ઉમદા અભિગમના લીધે જે સારવાર તમને અમદાવાદમાં અત્યંત ખર્ચાળ થઈ શકે, હું થોડું આપને ઉદાહરણ સાથે સમજાવું કે જે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા જ્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે એમાં OPD અને IPD એટલે કે દાખલ થવાની એ બે જાતની સારવારો હોય છે. જે OPD જો આપણે કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને બતાવવા જઈએ, જે મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, એનો ખર્ચ ખાલી કન્સલ્ટેશનનો 500થી લઈ અને 800 રૂપિયા જેવો થતો હોય છે. અને જ્યારે સુપર સ્પેશિયાલિસ્ટની વાત કરીએ કે કાર્ડિયોલોજિસ્ટ હોય, ગેસ્ટ્રોલોજિસ્ટ હોય કે કેન્સર સ્પેશિયાલિસ્ટ હોય, એનો જે કન્સલ્ટેશનનો ખાલી જે ચાર્જ હોય છે એ 2થી લઈને 3000 રૂપિયા સુધીનો હોય છે. આ સાલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ જે છે સાયન્સ સિટી રોડ પર, ત્યાં સ્પેશિયાલિસ્ટ એટલે કે મેડિસિન, સર્જરી, ગાયનેક એ બધા જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એનો જે કન્સલ્ટેશનનો જે ચાર્જ છે એ અત્યંત ઓછો એટલે કે માત્ર 100 રૂપિયા રાખવામાં આવેલ છે. અને 100 રૂપિયા એ વિનામૂલ્યે કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એની સાથે સાથેની જે બધી સર્વિસ હોય છે. ગરીબ અથવા મધ્યમ વર્ગના લોકો માટે કોઈ ડિસ્કાઉન્ટ કે પછી સહાય યોજના ખરી? જી, મેં આપને જે કહ્યું એ રીતે અમે જેમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આયુષ્માન ભારત યોજના જે બનાવી છે, એ ગરીબ અને મધ્યમ વર્ગના
દર્દીઓ માટે જ બનાવી છે. અમારું સાલ મેનેજમેન્ટ જે છે એ એમની ફિલોસોફીને રિલિજિયસલી ફોલો કરે છે. અને PMJYનો જે આયુષ્માન ભારત યોજનાનો લાભ છે એ તો સાલ હોસ્પિટલની 2 જગ્યાએ મળે જ છે. અમારી હોસ્પિટલ ખાતે તો જો ઘણીવાર સાલ હોસ્પિટલમાં PMJY કાર્ડ કોઈ પાસે ન હોય તો પણ એ દર્દીને પણ અમે લોકો જો એ મધ્યમ વર્ગ કે ગરીબ કક્ષાનું અમને લાગે તો અમે અમારા ડૉક્ટરો અમારી મેનેજમેન્ટ સાથે કન્સલ્ટેશન કરી અને એમને તમામ સારવાર વિનામૂલ્યે કરી આપીએ છીએ. જેમાં છેલ્લા 2-3 મહિનાની વાત કરીએ તો અમે આ પ્રકારના કેટરેક એટલે કે મોતિયાના દર્દીઓની સારવાર કરેલી છે. હિસ્ટેક્ટોમી એટલે કે ગર્ભાશયની કોથળીના ઓપરેશનો અમે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કરી આપેલા છે. સાથે સાથે એપેન્ડિક્સ હોય, સ્ટોન હોય, રિલન સ્ટોન, એ પ્રકારના દર્દીઓને પણ અમે વિનામૂલ્યે સારવાર કરી આપેલ છે. કેટલાક લોકો નોકરી ધંધાવાળા હોય છે તો એ હોસ્પિટલ આવવા માટે પણ સમય કાઢી શકતા નથી, તો એમના માટે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? જી, આપણે બહુ સરસ વાત કરી. હોસ્પિટલમાં જવા માટે જ્યારે કોઈ એક ફેમિલીનું કોઈ એક મેમ્બર બીમાર પડે ત્યારે આખો લોડ એનો ફેમિલી ઉપર આવતો હોય છે કે એ બીમાર દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે એનો તો નોકરી કે જે હોય એ ડિસ્ટર્બ થતું જ હોય છે. સાથે સાથે એના વાઈફ અથવા તો એના પપ્પા કે એના મમ્મી કે એના હસબન્ડ એમને પણ પોતે રજા મૂકીને જવું પડતું હોય છે. ઘણા દર્દો એવા છે કે જેમાં રિપીટેડલી ખાલી હેલ્થ ચેકઅપ માટે કે ખાલી બતાવવા જવું પડતું હોય છે. દર મહિને 2 મહિને ડાયાબિટીસ છે ચેક કરાવવા જવું પડે, BP ચેક કરાવવા જવું પડે. આના માટે અમારા સાલ ગ્રુપના ચેરમેન શ્રી જે છે રાજેન્દ્ર શાહ સાહેબ, એમણે એક ખાસ અભિયાન ઉપાડેલું છે. એમણે સાંજે 6 થી 8ની ખાસ ઇવનિંગ OPDનો કન્સેપ્ટ શરૂ કરેલો છે કે જે મારા માનવા પ્રમાણે અમદાવાદની કોઈપણ હોસ્પિટલમાં આ પહેલી વાર છે. આપ કોઈપણ કોર્પોરેટ હોસ્પિટલમાં બતાવવા જશો તો એમાં સાંજની OPD મોટાભાગે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો નહીં અવેલેબલ હોય. અમારી સાલ હોસ્પિટલ સાયન્સ સિટી ખાતે આ ડૉક્ટરો સાંજે 6 થી 8 સુધી અવેલેબલ હોય છે. એટલે કોઈપણ નોકરી ધંધા કરતા જે પણ દર્દીઓ અથવા તો એના કુટુંબીજનો હોય તો એ લોકો સાંજે 6 વાગ્યા પછી સાંજે 8 વાગ્યા સુધી અહીંયા આવી અને એ જે અમારી સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓનો લાભ લઈ શકે છે. તમારે અહીંયા કેટલીક સેવાઓ વિનામૂલ્યે અને રાહત દરે શરૂ કરવામાં આવી છે, તો એ વિચાર કેવી રીતના આવ્યો? અગેન હું આમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જે પ્રેરણા છે એને ટાંકીશ કે જ્યારે અહીંયા ચીફ મિનિસ્ટર હતા ત્યારથી લઈને સતત આ સાલ એજ્યુકેશનના કેમ્પસમાં એમની મુલાકાત પણ રહી છે. મેડિકલ કોલેજની સ્થાપનામાં, હોસ્પિટલમાં એ બધાનો એમનો સહયોગ, એમનું ગાઈડન્સ પણ સતત રહ્યું છે. જ્યારે પણ સાલ ગ્રુપના ચેરમેન રાજેન્દ્ર શાહ સાહેબને સતત એમની એ લાઈફની ફિલોસોફી છે કે જે શાહ એલોઇસ છે એ કોર્પોરેટમાં એ એક બહુ મોટું નામ છે કે જે ઇન્ડસ્ટ્રીમાં એમણે આ સાલ હોસ્પિટલ ખાતે માત્ર ને માત્ર એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે જ 20, 22, 25 વર્ષથી એ અભિગમથી જ એમણે સ્થાપના કરેલી છે. એટલે કોર્પોરેટ હોસ્પિટલ હોવા છતાં સેવાઓ કોર્પોરેટ લેવલની આપી છે, ક્વોલિટી લેવલની હોય છે, એમાં કોઈ બાંધછોડ કરતા નથી. પરંતુ જ્યારે એફોર્ડેબિલિટીની વાત આવે, એફોર્ડેબિલિટી એટલે કે સારવારનો ખર્ચ, ત્યારે અમારું મેનેજમેન્ટ ક્યારેય દર્દીના ખર્ચ કેટલો થાય છે અને કેટલા પૈસા લેવા એના ઉપર ધ્યાન નથી આપતું. એ લોકોને સારામાં સારી ટ્રીટમેન્ટ વહેલામાં વહેલી મળે અને ગુણવત્તાવાળી મળે એના ઉપર જ અમારો અભિગમ રહેલો હોય છે. એના માટે અમે લોકો સતત કટિબદ્ધ હોઈએ છીએ. સિનિયર સિટીઝન ક્લિનિક શરૂ કરવાનો વિચાર કેવી રીતના આવ્યો? બહુ સારો કન્સેપ્ટ છે. આ સંપૂર્ણપણે મારા કહેવા પ્રમાણે આ એક નવો કન્સેપ્ટ છે. કારણ કે સિનિયર સિટીઝન એટલે કે જે વડીલો હોય છે એ લોકોને પહેલી વાત તો બેન એ કરું કે રોગ હોતા જ નથી. એને હું એક ફિઝિશિયન ડૉક્ટર તરીકે કહી શકું કે એ એજિંગ પ્રોબ્લેમ હોય છે કે જે 55-60 વર્ષ પછીની ઉંમરમાં જે પણ તકલીફ પડતી હોય એ હાડકાં સાંધાની હોય કે આંખને લગતી હોય કે ડાયાબિટીસ, BP કંઈ થાય અથવા તો કોઈ સાયકોસોમેટિક કે સાયકેટ્રિક પ્રોબ્લેમ હોય, જેરિયાટિક પ્રોબ્લેમ અમે જેને કહીએ છીએ, એ બધા પ્રોબ્લેમ એક એજિંગના કારણે છે કે ઉંમરના કારણે એ થતા હોય છે, બધાને થવાના છે. તો એના માટે સતત દર 2 મહિને, 6 મહિને, 3 મહિને હેલ્થ ચેકઅપ કરાવવા જવું કે નાની નાની વસ્તુ માટે બતાવવા જવું એ કોઈને એફોર્ડેબલ નથી લાગતું. કારણ કે એમાં એકવાર બતાવવા જાઓ તો મિનિમમ 2,000, 5,000, 10,000 જેવો ખર્ચ એક વિઝિટનો તમને થાય. ખાસ કરીને જ્યારે લેબોરેટરી ટેસ્ટ કરાવવાની વાત આવે કે બીજી કોઈ અન્ય ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવાની વાત આવે. સાલ મેનેજમેન્ટનું એક આ અનુકરણીય જેને કહેવાય પ્રયાસ છે કે જેમાં સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી ઉપરના નાગરિકો માટે એવી રીતે વ્યવસ્થા ગોઠવેલી છે કે એમણે એક જગ્યાએ એક ક્લિનિક અમારું એવું છે કે આખા દિવસમાં આવી અને ભલે ટ્રીટમેન્ટ એ કોઈ પણ જગ્યાએ લેતા હોય
એવું નથી કે અમારા જ હોસ્પિટલમાં આવીને ટ્રીટમેન્ટ લેતા હોય, પણ જ્યારે રિપીટેડલી જ્યારે ફોલોઅપ વિઝિટની વાત આવે, ખાલી બીપી મપાવવું હોય, ખાલી ડાયાબિટીસ ચેક કરાવવું હોય, ખાલી કોઈ ડૉક્ટરનું કન્સલ્ટેશન કરાવવું હોય, તો એના માટે 9 થી 5માં ગમે ત્યારે આવી અને અમારું એક સ્પેશિયલ ક્લિનિક છે ત્યાં આવીને એ એમની ફોલોઅપ માટેની વિઝિટ વિનામૂલ્યે કરાવી શકે છે, કે જેના કારણે એમને જે વધારાનો ખર્ચ પડતો હોય એ ખર્ચ એમને થતો નથી. તો આ ક્લિનિકની સ્થાપના અમે લોકોએ 1 મહિના પહેલાં કરેલી છે અને એનો આશરે 200થી વધારે સિનિયર સિટીઝન લાભ લઈ ચૂક્યા છે. રોટરી ક્લબ છે, લાયન્સ ક્લબ છે, એમના જે પ્રમુખો છે, અમુક જે મોટા મોટા NGO છે, એ લોકોએ પણ આ અહીંયા વિઝિટ કરી છે આ ક્લિનિકની, અને એમણે પણ આ કન્સેપ્ટની સરાહના કરી છે. આયુષ્માન ભારત જેવી સરકારી યોજનાઓથી દર્દીઓને કેટલો ફાયદો થઈ રહ્યો છે? માનનીય ભારત સરકાર દ્વારા જે છેલ્લા 8, 10, 12 વર્ષથી આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી જે PMJY સ્કીમ કહે છે એ જે છે, એના કારણે ભારતની 70%થી 80% જે જનતા છે એને સીધો ફાયદો મળેલ છે, કે જેમાં કદાચ આજથી આપણે 10 વર્ષ કે 15 વર્ષ પહેલાં વિચારી પણ નહોતા શકતા કે મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં જઈ અને કોઈ મધ્યમ વર્ગનો દર્દી કે ગરીબ દર્દી એ ત્યાં અંદર એન્ટ્રી લઈ શકે અથવા તો ત્યાં સારવાર કરાવી શકે. એને બદલે આ યોજનાના કારણે મોટામાં મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં કે જ્યાં આ સારવાર ઉપલબ્ધ છે ત્યાં જઈને અને કોઈ પણ ગામડાનો માનવી, છેવાડાનો માનવી, સ્લમ વિસ્તારનો કોઈ નાના ગરીબ કુટુંબનો માનવી અથવા તો મધ્યમ વર્ગનો માનવી એ કોર્પોરેટ લેવલની સારવાર ઇન્ડોર હોય કે OPD હોય એ સારામાં સારી રીતે ગુણવત્તાવાળી લઈ શકે છે, જેના માટે આપણે ભારત સરકારનો જેટલો આભાર માનીએ એટલું ઓછું છે. કઈ કઈ એવી સારવાર છે જે સાયન્સ સિટીના સાલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે થાય છે? કે હોસ્પિટલ ખાતે તમે જ્યારે પણ ટ્રીટમેન્ટ લેવા જાઓ, સારવાર લેવા જાઓ, ત્યારે કઈ રીતે એનું બિલિંગ થતું હોય છે? કદાચ આ પ્રશ્ન આમ નાનો લાગે છે, પણ બહુ ઓછા લોકોને આ વસ્તુની ખબર હશે. હોસ્પિટલો એનો ચાર્જ 2 રીતે નક્કી કરતી હોય છે, કે આપ એની ટ્રીટમેન્ટ લેવા જ્યારે જાઓ છો ત્યારે OPD બેઝ ટ્રીટમેન્ટ લો છો કે IPD બેઝ, એટલે કે ઇન્ડોર ટ્રીટમેન્ટ લો છો, દાખલ થઈને ટ્રીટમેન્ટ લો છો. જ્યારે આપણે OPD ટ્રીટમેન્ટ લેવા જતા હોઈએ ત્યારે એમાં ડૉક્ટર સાહેબના કન્સલ્ટેશન ફીઝ હોય, એમાં સાથે સાથે લેબોરેટરીનો ચાર્જ આવે અને કોઈ ડાયગ્નોસ્ટિક એટલે કે એક્સરે, સોનોગ્રાફી એ વસ્તુ હોય, TMT, ઇકો, એ બધી વસ્તુના ચાર્જીસ અલગ અલગ બિલિંગમાં આવતા હોય છે. નેક્સ્ટ, કે જ્યારે આપણે ઇન્ડોર દાખલ થઈએ અને જો એ ચાર્જીસની વાત આવે તો એ હોસ્પિટલના રૂમનો ચાર્જીસ હોય છે. ડૉક્ટર તમારી એ રૂમમાં જ્યારે વિઝિટ કરવા આવે ત્યારે એ વિઝિટ 1 વાર, 2 વાર, 3 વાર કરવા આવે ત્યારે એનું અલગ અલગ એનો ચાર્જ લેતા હોય છે. સાથે સાથે જે નર્સિંગ સ્ટાફ જે હોય એનો ચાર્જીસ અલગ હોય છે, જે આપણા બિલમાં કાઉન્ટ થતો હોય છે. નેક્સ્ટ જે વાત છે એમાં ફૂડનો ચાર્જ આવતો હોય છે, અલગ અલગ બધા મિસેલેનિયસ ચાર્જ હોય, હોસ્પિટલના રૂમનો ચાર્જ હોય, એ બધા ચાર્જ મળીને આખું ઇન્ડોર દર્દીનું બિલ થતું હોય છે. સાયન્સ સિટી સાલ હોસ્પિટલ ખાતે જે સેવાઓ, મેડિકલ સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે એના વિશે હું થોડી માહિતી આપું તો અમદાવાદમાં કન્સલ્ટેશન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનું આપણે જો કરાવવા જઈએ તો એનો ચાર્જીસ આશરે 500થી લઈને 800 રૂપિયા હોય છે, કે જે અમે અહીંયા માત્ર 100 રૂપિયા, અને એમાં પણ જો મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના કોઈ દર્દીઓ હોય તો એની પાસેથી 100 રૂપિયા પણ ન લેતા વિનામૂલ્યે કરી આપીએ છીએ. સાથે સાથે સુપર સ્પેશિયાલિટી જે છે એમાં અમદાવાદમાં જેનો ચાર્જ 2000થી લઈને 3000 રૂપિયા હોય છે, જેનું અમે માત્ર 500 રૂપિયામાં કરી આપીએ છીએ. હવે આપ હેલ્થ ચેકઅપની વાત કરીએ તો હેલ્થ ચેકઅપ કરાવવા માટે જ્યારે દર્દી કોઈ પણ હોસ્પિટલમાં જાય, દાખલા તરીકે કોઈ એક આપણે હેલ્થ ચેકઅપ કરાવવા જઈએ તો એમાં લેબોરેટરીની ટેસ્ટ આવે, એમાં ફિઝિશિયન તમારું ચેકઅપ કરે, એમાં ઓપ્થેલ્મોલોજી ડૉક્ટર તમારું ચેક કરે, ઓર્થોપેડિક ડૉક્ટર પાસે પણ ચેકઅપ થાય, ડેન્ટિસ્ટ પાસે પણ ચેકઅપ થાય, ENT ડૉક્ટર પણ ચેક કરે. આ બધા ડૉક્ટરો આપને વિનામૂલ્યે હેલ્થ ચેકઅપમાં આ કન્સલ્ટેશન કરી આપે છે. સાથે સાથે રેન્ડમ બ્લડ શુગર એટલે કે જે ડાયાબિટીસની તપાસ કહે છે એ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. સાથે સાથે બ્લડના જે બેઝિક ટેસ્ટ અમારી ભાષામાં કહીએ છીએ, જે છે CBC એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, હિમોગ્લોબિન, યુરિન રૂટીન માઇક્રોસ્કોપિક, આ બધી જે તપાસો છે એ પણ અમારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. સાલ હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલ છે, તો અહીં રાહત દરે કઈ કઈ સેવા ઉપલબ્ધ છે? વધારે વિસ્તૃત રીતે વાત કરું જેથી કરીને આપણા દર્શકોને વધારે સારી રીતે એ સેવાનો લાભ લઈ શકે. સ્પેશિયાલિટી સર્વિસીસમાં આપણે મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓપ્થેલ્મોલોજી, ઓર્થોપેડિક એ બધા ડૉક્ટરોની સારવાર કે જે અમદાવાદમાં 500થી 700, 800 રૂપિયા જેટલું કન્સલ્ટેશન ફી હોય છે, જે આપણે અત્યંત ઓછા ખર્ચે એટલે કે માત્ર 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. 25% જેટલું ડિસ્કાઉન્ટ ફાર્મસીમાં તમામ ઉપલબ્ધ દવાઓમાં આપવામાં આવે છે. સાથે આપણે હવે નેક્સ્ટ વાત કરીએ તો એક્સરે
એક્સરેનો ચાર્જિસ પણ આશરે 500 થી 700 રૂપિયા જેટલો થતો હોય છે, જે અમે લોકો માત્ર 50 રૂપિયા જેટલા અત્યંત ઓછા દરથી કરી આપીએ છીએ. સોનોગ્રાફી કે જે લોકોને વારંવાર કરાવવાની થતી હોય છે, સગર્ભા બહેનોએ હોય કે પેટના દુખાવાના દર્દીઓએ હોય કે મેડિસિનમાં ક્યારેય બતાવવાનું થાય તો એ પણ સોનોગ્રાફી સજેસ્ટ કરતા હોય છે. એનો પણ ચાર્જ અમદાવાદમાં આશરે 1200થી લઈને 1800 રૂપિયા જેટલો છે, કે જે અમારી હોસ્પિટલ ખાતે માત્ર 200 રૂપિયામાં કરી આપવામાં આવે છે. ઇકો કાર્ડિયોગ્રાફી એ પણ અમે લોકો માત્ર 500 રૂપિયામાં કરી આપીએ છીએ. EC જેવી સુવિધા, જેને કહેવાય કે હૃદયની પટ્ટી, એ પણ માત્ર 20 રૂપિયા જેટલા અત્યંત ઓછા ચાર્જમાં કરી આપવામાં આવે છે. દાખલ દર્દીઓને જ્યારે હોસ્પિટલના ચાર્જની વાત આવે તે એ ચાર્જ પણ આશરે 2000થી માંડીને 5000 રૂપિયા જેટલો પર ડે ચાર્જ ચૂકવવાનો થતો હોય છે. એ અમારે ત્યાં અત્યંત રાહત દરે, એટલે કે ICU અને વોર્ડનો ચાર્જ 1000થી માંડીને માત્ર 2000 રૂપિયા જેટલો છે, કે જે અત્યંત ઓછો કહેવાય. સાથે સાથે હોસ્પિટલમાં જે દર્દી દાખલ હોય એને ડૉક્ટરો તરફથી જે વિઝિટ થાય એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. નર્સિંગ ચાર્જ કોઈ લેવામાં આવતો નથી. ફૂડ અને અન્ય કોઈ પણ ચાર્જ, હિડન ચાર્જ જે હોય એ પણ લેવામાં આવતા નથી. એટલે આ રીતે જ્યારે દર્દી અહીંયા અમારી સાલ હોસ્પિટલ ખાતે દાખલ થશે ત્યારે અમદાવાદમાં જો કોઈ દર્દીનું પર ડે બિલ 10થી 20 હજાર આવતું હશે તો હું એક ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું કે અમારે ત્યાં દાખલ દર્દીનું બિલ માત્ર 2થી 5000 રૂપિયા જેટલું કમ્પેરેટિવલી થતું હશે. કોર્પોરેટ હોસ્પિટલમાં ઓછા ખર્ચે સારવાર થાય છે, તો ગુણવત્તામાં કોઈ બાંધછોડ ખરી? બહુ સરસ ક્વેશ્ચન બેન. અને આખા આ ઇન્ટરવ્યૂનો તમે બધાને, આ જે દર્શકો આપણા ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એ બધાને આ ક્વેશ્ચન મનમાં આવ્યો જ હશે. હું આ પ્રશ્નનો જવાબ બેન અલગ રીતે આપું કશિશ બેન, કે જ્યારે હું એક ડૉક્ટર છું, 20-22 વર્ષ પહેલાં મેં MBBS MD કરેલું છે, અને જ્યારે મારે મારા ફેમિલીને ક્યાંય લઈ જવાનું થતું હશે, મારા ભાઈને, મારી ભાભીને, મારા સાડીને કે મારા વાઈફને, ત્યારે હું ક્યાં લઈ જતો હોઈશ? આ પ્રશ્ન સાંભળીને કદાચ બધાના મોઢા ઉપર એક સ્મિત પણ આવી ગયું હશે. જે કહે છે ને પેલું કે ભાઈ હોટલ હોય અને એનો મેનેજર બાજુના ડાઇનિંગ હોલમાં કે બાજુની હોટલમાં જમવા જતો હોય તો એ હોટલની ફૂડ ઉપર ક્યારે કોઈ વિશ્વાસ ન કરે. હું એક સિનિયર ડૉક્ટર તરીકે અને એક જવાબદાર નાગરિક તરીકે અને એક ફેમિલી મેન તરીકે આ વસ્તુ કહેવા માંગીશ કે છેલ્લા 3 મહિનામાં મેં મારા કુટુંબના નજીકના જે કુટુંબીજનો કહેવાય એવા લોકોને મેં અહીંયા ટ્રીટમેન્ટ અપાઈ છે. અને એ ટ્રીટમેન્ટ એટલી ગુણવત્તાસભર હતી કે મને એ વસ્તુનો અફસોસ નથી થયો, કારણ કે મારા ફેમિલીના લોકો મને પણ પૂછે, જેમ આપ પૂછો છો એવી રીતે, કે તમારી હોસ્પિટલ ઓછા દરથી વાત કરે છે તો ક્યાંક ત્યાં સારવારમાં કોઈ સસ્તી વસ્તુ તો નહીં વાપરતા હોય ને, અથવા તો ઓછી વિઝિટ તો ડૉક્ટર નહીં કરતા હોય ને, કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછી ગુણવત્તાવાળું તો નહીં હોય ને, એમ્બિયન્સ સારું તો નહીં હોય, એવું તો નહીં બને ને. પણ આ વસ્તુનો જવાબ મેં લોકોને આ હોસ્પિટલ ખાતે ટ્રીટમેન્ટ અપાઈને અપાયો છે. મારા ભાઈની વાઈફ, એટલે કે મારી ભાભી હોય કે મારી કલીગ હોય, મારી વાઈફની બેનપણી હોય કે મારી કહેવાય ને કે ભત્રીજી હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ, સ્કિન, ઓર્થોપેડિક, ઇમરજન્સી મેડિસિન, સાથે સાથે ઓપ્થેલ્મોલોજી, આ બધા, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, આ બધા ડિપાર્ટમેન્ટની ટ્રીટમેન્ટ એ લોકોએ OPD બેઝડ અને ઇન્ડોર થઈને પણ લીધેલી છે, સર્જરી પણ કરાયેલી છે, અને એ લોકો હાઈલી સેટિસ્ફાઈડ થઈને મને એ લોકોએ મારા ઘરે પણ વખાણ કરેલા છે અને ઓન રેકોર્ડ, એટલે કે વિડીયોમાં અને ટેસ્ટિમોનિયલ પણ આપેલા છે. તો આ વાતનો જવાબ બેન હું આપનો આ રીતે આપું કે સાલ હોસ્પિટલ સાયન્સ સિટી ખાતે ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નથી આવતી. અમારું મેનેજમેન્ટ ક્વોલિટી મેડિકલ સર્વિસીસ અપાય એના માટે સતત રોજે રોજ એક પેશન્ટના ટેસ્ટિમોનિયલનો, ફીડબેકનો રિવ્યૂ કરતું હોય છે અને એના ઉપરથી અમે લોકો રોજ એક્શન પણ લેતા હોય છે. એટલે એ બાબતે કોઈ પણ પ્રકારની શંકા રાખવાની જરૂર નથી. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર અમને માહિતી આપવા માટે. તો દર્શક મિત્રો, વિનામૂલ્યે અને રાહત દરે મળતી આ સેવાની માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનું કામ હવે તમારું છે. તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધુ જાણકારી માટે જોડાયેલા રહો હેલ્થ ગ્રંથ સાથે. નમસ્કાર.